બાઇબલ દર્શન પાઠ 95 2 કોરિન્થ અધ્યાય 7 થી અધ્યાય 13 સુધી. આ પાઠની પ્રેરણાદાયી કડી 2 કોરિન્થ 12મો અધ્યાય 10મી કડી, છેલ્લો ભાગ 10મી કડીનો. નિર્બળ હોઉં ત્યારે જ હું સબળ હોઉં છું. પાઉલનો પોતાનો અનુભવ. 7મા અધ્યાયમાં પાઉલ સલાહ આપે છે કોરિન્થવાસીઓને. કોરિન્થવાસીઓ, આ દેહની, આ આત્માની મલિનતા ધોઈ નાખો. તમે પ્રભુની આમન્યા રાખો, પ્રભુનો ડર રાખો અને એમ પવિત્ર બનવાનો પ્રયત્ન કરો. આટલી સલાહ આપ્યા પછી વળી પાછો પેલો પત્ર યાદ કરે છે જે પાઉલે એફેસસથી કોરિન્થવાસીઓને લખ્યો હતો. જ્યારે ઈસવીસન 55માં પાઉલ એફેસસથી મકદોનિયા જતો હતો અને રસ્તામાં કોરિન્થમાં રોકાયો, ત્યારે કોરિન્થના ધર્મસંઘના એક અગ્રગણ્ય સભ્યએ પાઉલનું જે અપમાન કર્યું, એટલે પાઉલની ઈચ્છા હતી કે વળતા પણ કોરિન્થ રોકાવ, પણ મકદોનિયાથી સીધો એફેસસ ગયો અને ત્યાં જઈને રડતી આંખે વ્યથા ભરપૂર દિલે આ પત્ર લખ્યો અને તીતસને બોલાવ્યો. તીતસ, આ પત્ર લઈને જા, કોરિન્થવાસીઓને હાથોહાથ આપ. અને તીતસે એ કામ કર્યું. એ પત્ર આપણી પાસે નથી. અધ્યાય 7માં ફરીથી પાઉલ એ પત્રને યાદ કરે છે અને લખે છે, મેં જ્યારે જાણ્યું કે કોરિન્થવાસીઓને એ પત્ર સુપ્રત કરીને તીતસ મકદોનિયા પાછો આવ્યો છે, હું તો એફેસસમાં હતો, હું તો મકદોનિયા ગયો. મારે તીતસને મળવું હતું, મારે જાણવું હતું શું થયું. જ્યાં સુધી હું મકદોનિયામાં તીતસને ના મળ્યો ત્યાં સુધી મને ચેન ન પડ્યું. આજે તો આપણે જાણીએ છીએ કે આપણે જેને મળવું છે એ વ્યક્તિ ક્યાં છે, કયા સ્થળે છે. આપણે અગાઉથી કહીને ત્યાં પહોંચી શકીએ. આ તો બધા અહીં તહીં ફરનારા પ્રચારકો હતા. અને જુઓને, પાઉલ એફેસસથી મકદોનિયા આવે છે, તીતસ ક્યાં હશે ખબર નથી. પૂછપરછ કરતાં આખરે શોધી કાઢે છે અને જ્યારે તીતસને મળે છે ત્યારે જુઓને પાઉલ શું લખે છે. 7મો અધ્યાય અને એની 7મી કડીમાં પાઉલ લખે છે, કેવળ તીતસ આવ્યો એટલાથી જ નહીં, પણ તમારા તરફથી એને જે પ્રોત્સાહન મળ્યું તેથી અમને પણ પ્રોત્સાહન મળ્યું છે. તેણે મને તમારી ઉત્કંઠાની, તમારા પશ્ચાતાપની અને મારા વિશેની તમારી ધગશની વાત કરી છે અને તેથી મને ઘણો ઘણો આનંદ થયો છે. પાઉલ કહે છે, આ તો પ્રભુએ મને આપેલો દિલાસો. એટલે પાઉલને શું હતું કે મેં એ પત્ર લખ્યો, જે પત્ર આપણી પાસે નથી. એનાથી કોરિન્થવાસીઓને દુઃખ લાગ્યું. અરે બાપરે, મેં શા માટે લખ્યો. પાઉલને વસવસો હતો. પણ આ તીતસ દ્વારા સમાચાર મળ્યા કે ભાઈ પાઉલ, આ પત્રની તો જબરી અસર પડી છે, કોરિન્થવાસીઓનો હૃદય પલટો થયો છે. ત્યારે પાઉલને એટલો આનંદ થયો અને પાઉલ કહે છે, આ પત્ર મેં લખ્યો હતો ને ભાઈઓ, એ પેલા સભ્યએ મારું અપમાન કર્યું એને ખાતર મેં નહોતો લખ્યો. મારું અપમાન થયું મારે ખાતર મેં નહોતો લખ્યો. મેં લખ્યો તો તમને જાણ કરવા માટે કે તમને મારા પ્રત્યે કેટલો પ્રેમ છે, એ પ્રેમથી સભાન તમે થાવ. આમ 7મો અધ્યાય પૂરો થાય છે. 8મા અધ્યાયમાં પાઉલ દાન ધર્મની વાત કરે છે. કોરિન્થવાસીઓ, તમે દાન ધર્મ કરજો. હવે પહેલો દાખલો આપે છે મકદોનિયાના ધર્મસંઘનો. કોરિન્થ અખાયા પ્રાંતમાં આવેલું છે. કોરિન્થનો ધર્મસંઘ, જેને પાઉલ પત્ર લખી રહ્યો છે, દાખલો આપે છે મકદોનિયા ધર્મસંઘનો. મકદોનિયાનો ધર્મસંઘ, એના સભ્યો
એટલા પૈસા પાત્ર નથી, ગરીબ છે. અને છતાં પાઉલ લખે છે, એ સભ્યોએ મને આગ્રહ કર્યો કે અમારે દાન ધર્મ કરવું છે. એમણે આજીજી કરી કે અમને દાન ધર્મ કરવા દો. એટલે મેં એમને છૂટ આપી. તો એમણે ખબર છે, ગજા બારનું એમની ક્ષમતા હતી એના કરતાં અનેક ગણું વધારે દાન ધર્મ કર્યું છે. એમનો દાખલો લેવા જેવો. હો, પહેલો દાખલો. બીજો દાખલો કોરિન્થવાસીઓને આપે છે દાન ધર્મ કરવા બાબતે પ્રભુ ઈસુ ખ્રિસ્તનો 8મો અધ્યાય અને એની 9મી કડીમાં ઈસુનો દાખલો આપે છે. 2 કોરિન્થ 8મો અધ્યાય 9મી કડી. આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તની ઉદારતા તમે જાણો છો. તેઓ પોતે ધનવાન હોવા છતાં તમારે ખાતર તેમણે ગરીબી સ્વીકારી, જેથી તેમની ગરીબીથી તમે ધનવાન થાઓ. 2 દાખલા. એક માનવનો દાખલો, મકદોનિયા ધર્મસંઘના સભ્યોનો. બીજો પ્રભુનો દાખલો, ઈસુ ખ્રિસ્તનો. હવે પાઉલ કહે છે, ભાઈઓ, તમે દાન ધર્મની શરૂઆત કરી હતી. તમે ઉઘરાવતા હતા, માટે એ આરંભેલું કાર્ય પૂરું કરો. અત્યારે તમારી પાસે વધારે છે. હવે તમે જો તમારું આ વધારાનું પેલા જરૂરિયાતમંદોને આપશો ને, તો સમાનતા ફેલાશે. સમાનતા. હવે આ દાન ધર્મ ઉઘરાવાની પ્રવૃત્તિ મારે માત્ર પ્રભુની નજરમાં જ વાજબી નથી ઠેરવવી, મારે માનવોની નજરમાં પણ વાજબી ઠેરવવી છે. એટલે દાન ધર્મ કોણ ઉઘરાવશે? તીતસ ઉઘરાવશે. પેલા ધર્મબંધુ આવીને ઉઘરાવશે. એટલે બધું વાજબીપણે થાય. અધ્યાય 9માં દાન ધર્મની વાત આગળ ચલાવે છે. યહૂદિયામાં એટલે કે યરૂશાલેમના ધર્મસંઘ માટે દાન ધર્મની જરૂર છે. અને એટલે પાઉલ કહે છે, તમે આપજો. હવે પાઉલ કહે છે કે જુઓ, મેં તમારા વિશે એટલે કે મકદોનિયા પ્રાંતમાં હું જ્યારે મકદોનિયાના ધર્મસંઘમાં ઉપદેશ કરતો હતો ને, ત્યારે મેં તમારા અખાયા પ્રાંતના કોરિન્થના ધર્મસંઘના ખૂબ વખાણ કર્યા છે. તમારી ખૂબ પ્રશંસા કરી છે. હો, એટલે એ મકદોનિયા ધર્મસંઘના ધર્મબંધુ આવીને જ્યારે દાન ધર્મ માગે ને, ત્યારે જોજો ને, મારે શરમમાં ના પડવું પડે, કારણ કે મેં તમારા બહુ વખાણ કર્યા છે. એટલે આપજો. અને કહું, તમે જેટલું આપશો ને એના પ્રમાણમાં પ્રભુ તમને આપશે, કદાચ વધારે પણ આપે. અને પછી મને એક સૂત્ર ખૂબ ગમે છે પાઉલનું. એ ત્યાં ટાંકે છે 2 કોરિન્થ 9મો અધ્યાય અને એની 7મી કડી. એમાં પાઉલ ઉદારતા પર ધ્યાન કેન્દ્રિત કરે છે. દરેકે પોતે મનથી નક્કી કર્યું હોય તે પ્રમાણે આપવું જોઈએ. કમને કે દબાણથી ન આપવું જોઈએ. હસ્તે મોઢે આપનાર ઉપર ઈશ્વર પ્રસન્ન થાય છે. એટલે મને તો પાઉલને મતે 3 પ્રકારના દાનવીરો જોવા મળે છે. પહેલા પ્રકારના દાનવીરો મને આપનાર, અંગ્રેજીમાં રિલક્ટન્ટ ગિવર્સ, રિલક્ટન્ટ ડોનર્સ. બીજા પ્રકારના દબાણ હેઠળ આપનાર, ગિવર અંડર કમ્પલ્શન, ડોનર અંડર કમ્પલ્શન. ત્રીજા પ્રકારના હસ્તે મોઢે આપનાર, cheerful givers, cheerful donors. અને પાઉલ કહે છે, આ cheerful donors ઉપર,
આ હસ્તે મોડે આપનાર ઉપર ઈશ્વર પ્રસન્ન થાય છે. અને એટલે આ દાન ધર્મને પાઉલ એકદમ ધાર્મિક ક્રિયામાં પરોટે છે. આપજો, પ્રભુ બદલો વાળી આપશે. આ 9મા અધ્યાયમાં દાન ધર્મની વાત પૂરી કર્યા પછી હવે પાઉલ આગળ વધે છે. અધ્યાય 10માં ફરીથી પોતે પ્રેષિત છે એ હકીકત પ્રતિપાદિત કરે છે, દ્રઢીભૂત કરે છે. હું પ્રેષિત છું. એક આરોપ થયો છે, એક આક્ષેપ મુકાયો છે. પાઉલ દુનિયાવી દ્રષ્ટિએ કામ કરે છે. પાઉલ કહે છે, હા, કારણ હું દુનિયામાં કામ કરું છું, પણ મારું યુદ્ધ છે ને એ હું મારી તાકાતથી નથી લડતો, દૈવી તાકાતથી લડું છું. મારા શસ્ત્રો છે ને એ દુનિયાવી શસ્ત્રો નથી, દૈવી શસ્ત્રો છે. કયું યુદ્ધ લડે છે પાઉલ? ઈશ્વર સંબંધી, ઈશ્વર વિશે કોઈક જ્ઞાન રજૂ થયું અને જો કોઈ એ જ્ઞાન સામે માથું ઉંચકે ને તો પાઉલ એને દબાવી દે છે. પ્રભુ વિશે જે સત્ય આપવામાં આવ્યું એ સત્યનો જો કોઈ વિરોધ કરે, પાઉલ એની સામે યુદ્ધ કરે છે. એટલે પાઉલ યુદ્ધે ચડ્યો છે, પણ એના શસ્ત્રો, એની તાકાત દૈવી છે. પાઉલ ઉપર બીજો આક્ષેપ થયો છે. એના પત્રો છે ને બહુ વજનદાર, એના પત્રો બહુ જ અસરકારક, પણ જ્યારે એ રૂબરૂ મળે ને ત્યારે એની એટલી અસર નથી પડતી. પાઉલને જરા વાકચાતુર્યની ઉણપ હોય એવું લાગે છે. એટલો છટાદાર એનો વાણી પ્રભાવ નહોતો એવું લાગે છે. પાઉલ કહે છે, તો હું કાળજી રાખીશ. આ વખતે જ્યારે આવીશ ને ત્યારે જુઓ ને, રૂબરૂમાં મારો પ્રભાવ પડશે. રૂબરૂમાં એવું બોલીશ કે બધાને અસર થશે. ત્રીજી બાબત, ઘણા ધર્મ પ્રચારકો છે અને આ બધા ધર્મ પ્રચારકો પોતાને અધિકૃત વ્યક્તિઓ માને છે. અમારી પાસે અધિકાર છે ધર્મ પ્રચાર કરવાનો. પાઉલ કહે છે, મારી પોતાની આ પ્રચારકો સાથે સરખામણી કરવી નથી. એ બધા કોઈક બીજાએ કામ કર્યું હોય એનો ગર્વ લે છે. હું તો મારા કાર્યક્ષેત્રમાં જ મર્યાદિત છું અને અત્યારે મારું કાર્યક્ષેત્ર તમે કરિન્થવાસીઓ, બસ. મારે બીજા કશાનો ગર્વ લેવો નથી. જો તમે ધીમે 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 શ્રદ્ધામાં પાકા થતા જશો તો પછી હું કરિન્થ બહાર જઈશ, કરિન્થ પારના પ્રદેશોમાં ધર્મ પ્રચાર કરીશ. પણ અત્યારે તો એ ધર્મ પ્રચારકોને જે કહેવું હોય કે હું મારી સરખામણી એમની સાથે નહીં કરું. હું તો મારા ક્ષેત્રમાં જ. 10મો અધ્યાય પોતાને પ્રેષિત તરીકે દ્રઢીભૂત કર્યા પછી 11મા અધ્યાયમાં પાઉલ આવે છે. પાઉલ કહે છે, હું બળાશ મારવાનો છું, પણ હું જ્યારે બળાશ મારું છું ને ત્યારે હું પ્રભુની પ્રેરણાથી બોલતો નથી. હું એક દુનિયાવી માનવની માફક બોલું છું. બધાય બળાશ મારે છે તો મારે બળાશ મારવી છે. અધ્યાય 11માં પાઉલ બળાશ મારે છે. બળાશ મારવાથી પાઉલને ફાયદો થાય કે ના થાય? આપણને ઘણો ફાયદો થયો છે. જુઓને, પાઉલ કહે છે એના વ્યથાના વિતકો, એણે કેટલી વ્યથા ભોગવી છે. અધ્યાય 11માં આપણને એ જાણવા મળે છે. આપણે પહેલા એ કડીઓ વાંચીએ કારણ કે એ થોડો લાંબો પાઠ છે. પછી અધ્યાય 11માં બીજું કંઈક છે એનો પણ ઉલ્લેખ કરીશું. તો 2 કરિન્થ અધ્યાય 11 કડી 21 થી 26 એમાં
એક લાંબી યાદી મળે છે જે પાઉલે સહન કરી છે વ્યથાઓ. મારે શરમ સાથે કબૂલ કરવું જોઈએ કે તમારી સાથે આવો વર્તાવ કરવાની મારામાં શક્તિ નહોતી. પણ કોઈ બાબતમાં કોઈ પણ માણસ બળાશ મારવાની હિંમત કરતો હોય તો મારી મૂર્ખાઈમાં કહું છું કે હું પણ એવી હિંમત કરવા તૈયાર છું. તેઓ હિબ્રુ છે, હું પણ હિબ્રુ છું. તેઓ ઇઝરાયેલી છે, હું પણ ઇઝરાયેલી છું. અબ્રાહમના વંશજો છે, હું પણ છું. ખ્રિસ્તના સેવકો છે, હા નર્યું ગાંઠ પણ છે. છતાં કહું છું કે હું તેમના કરતા ચડિયાતો સેવક છું. મેં વધારે પરિશ્રમ કર્યો છે, વધારે કારાવાસ વેઠ્યા છે, બેહદ ફટકા ખાધા છે, અનેક વાર મૃત્યુનો સામનો કર્યો છે. 5 વાર મેં યહૂદીઓને હાથે 39 ફટકા ખાધા છે. 3 વાર મેં દંડાનો માર ખાધો છે. 1 વાર મેં પથ્થર મારો વેઠ્યો છે. 3 વાર મારા વાણ ભાગી ગયા છે. 1 દાડો ને રાત મેં ભર દરિયે કાઢ્યા છે. મેં અનેક પ્રવાસો ખેડ્યા છે, જેમાં નદીઓનું જોખમ હતું, લૂંટારાઓનું જોખમ હતું, દેશીઓનો ભય હતો, પરદેશીઓનો ભય હતો, શહેરોમાં જોખમ હતું, બગડામાં જોખમ હતું, દરિયામાં જોખમ હતું, જૂઠા ધર્મબંધુઓનું જોખમ હતું. પાઉલ, અભિનંદન, અભિનંદન. અને પાઉલ કહે છે, કહું મને બહુ દુઃખ પડ્યું છે. જુઓ ને ત્યાં કડી 27 થી 29 પાઉલ પોતાનું દુઃખ વ્યક્ત કરે છે. 2 કોરિન્થ 11મો અધ્યાય 27 થી 29મી કડી. મેં હાડતૂટ મહેનત અને વૈતરા ઉઠાવ્યા છે, અનેક વાર ઉજાગરા વેઠ્યા છે, ભૂખ અને તરસ સહન કર્યા છે, અનેક વાર મેં લાંઘણો ખેંચી છે, અને હું ઢાળમાં તથા ઉઘાડે ડીલે રહ્યો છું. આવી બીજી બાબતોને જતી કરીએ તોય રોજ બધા ધર્મસંઘોની ચિંતાનો ભાર તો ખરો જ. એવો કોણ દુર્બળ છે જેની દુર્બળતા મેં ન અનુભવી હોય? કોણે પાપની ઠોકર ખાધી અને મારો જીવ ન બળ્યો? અંતરની વ્યથા. કારણ કે બાહ્ય શરીર ઉપર કશું નથી, પણ કોઈકના દુઃખે પાઉલ દુઃખી થાય છે. હવે પાઉલ આવું બધું કેમ કરે છે? શા માટે પાઉલ આટલું બધું સહન કરે છે? તો પાઉલ કહે છે, મને ઓ કોરિન્થવાસીઓ તમારી ચિંતા છે. કેમ ચિંતા છે કહું? મેં તમારા એકના એક પતિ ઈસુ ખ્રિસ્તને વચન આપ્યું છે કે આ કોરિન્થવાસીઓને હું તમને એક કુમારિકાની પેઠે ધરવાનો છું, સોંપવાનો છું, અને એટલે મારે તમારી કાળજી રાખવાની છે. આ મેં વચન આપેલું છે ઈસુને. અને બીજી વાત કહું, તમારો સ્વભાવ કોરિન્થવાસીઓ, તમારો સ્વભાવ 2 કોરિન્થ અધ્યાય 11 અને કડી 4 કોરિન્થવાસીઓનો સ્વભાવ જણાવે છે. હો કોરિન્થવાસીઓ, 4થી કડી વાંચીએ. ગમે તે આવીને અમે જેનો પ્રચાર કર્યો નથી એવા બીજા જ કોઈ ઈસુનો પ્રચાર કરે, અથવા તમને મળ્યો છે એના કરતાં બીજો જ આત્મા તમને આપવાની વાત કરે, અથવા તમે સ્વીકાર્યો છે એના કરતાં જુદો જ શુભ સંદેશ તમને સંભળાવે, તો તમે એ લેરથી સહી લો એવા છો. એટલે મને તમારી ચિંતા છે. એટલે આ બધું મેં સહન કર્યું છે, કારણ કે મેં વચન આપ્યું છે ઈસુને, એક કુમારિકાની પેઠે હું આ કોરિન્થવાસીઓને તમને સુપ્રત કરવાનો છું. પણ તમે તો કોઈ પણ આવે ને અને બીજો કોઈ ઉપદેશ આપે ને તો એને સ્વીકારી લો છો. એટલે પાઉલ મારી દ્રષ્ટિએ બેલેન્સ્ડ છે. નર્યું સારું જ નથી કહેતા. એ કહેવા બેસે છે ને ત્યારે જુઓ ને,
કંઈક શરમજનક છે ને, કંઈક નબળાઈ છે ને, એની બળાશ મારે છે. એ જ અધ્યાય 11, 2 કોરિન્થ અધ્યાય 11, અને ત્યાં એક નબળાઈ, અને એ નબળાઈનું વર્ણન છે કડી 32 અને 33માં. હું જ્યારે દમસ્કમાં હતો ત્યારે રાજા અરિતાસના રાજ્યપાલે મને પકડવા માટે શહેર ફરતે પહેરો ગોઠવ્યો હતો, પણ મને બારીમાંથી એક ટોપલામાં કોટની બહાર ઉતારી દેવામાં આવ્યો હતો, અને એ રીતે હું તેના પંજામાંથી છટકી ગયો હતો. એટલે બળાશ મારે છે ત્યારે નિર્બળતાની એ બળાશ મારે છે. આમ અધ્યાય 11માં આ કોરિન્થવાસીઓ માટે ચિંતા કરે છે, અને ચિંતાને કારણે જે વ્યથાઓ સહન કરે છે એનું સુંદર વર્ણન પાઉલ પોતાને હાથે કરે છે. અધ્યાય 12 આ બળાશ મારવાની વાત ચાલુ રાખે છે. પાઉલ કહે છે, હું એવા એક ખ્રિસ્ત ભક્તને ઓળખું છું કે જેને સ્વર્ગમાં ઊંચામાં ઊંચા સ્વર્ગમાં લઈ લેવામાં આવ્યા. એ વિશે ખાસ માહિતી આપતા નથી, પણ કહે છે 14 વર્ષ પહેલા એમને ઊંચામાં ઊંચા આસમાનમાં ઊંચકી લેવામાં આવ્યા હતા. પછી તરત જ પોતાની નબળાઈની બળાશ મારે છે. મારામાં એક શૈતાનનો દૂત આપવામાં આવ્યો છે. હું ફૂલાઈ ન જાઉં ને એટલા માટે એ મને વારંવાર ડંખ માર્યા કરે છે. શૈતાનનો દૂત. મેં પ્રભુને બહુ આજીજી કરી, ઓ પ્રભુ લઈ લો ને, લઈ લો, આ શૈતાનનો દૂત મારી પાસેથી લઈ લો. એ શૈતાનનો દૂત શું છે, કોણ છે, પાઉલ એ વિશે કશું કહેતા નથી. ફક્ત કહે છે કે હું નબળો છું. જુઓ, એ આજીજી કરે છે એ કડી 2 કોરિન્થ 12મો અધ્યાય અને એની 9મી કડી. તેમણે મને કહ્યું, તેમણે એટલે પ્રભુએ, મારી કૃપા પૂરતી છે, દુર્બળતા હોય છે ત્યાં જ મારી શક્તિ પૂર્ણપણે પ્રગટ થાય છે. એટલે હું તો ઘણી ખુશીથી મારી નબળાઈઓની બળાશ મારીશ, જેથી ખ્રિસ્તના સામર્થ્યની છાયા મને મળતી રહે. ખૂબ પ્રેરણાદાયી છે. પછી તો 10મી કડીમાં આપણે પ્રેરણાદાયી કડી નોંધી છે, નિર્બળ હોઉં ત્યારે જ હું સબળ હોઉં છું. એટલે પાઉલ પોતે અનુભવ આધારિત વાત કરે છે. પવિત્રતા એ આપણા હાથની વાત નથી, આપણા આધારિત નથી, આપણા તો માત્ર પ્રયત્નો. પવિત્રતા આપનાર પ્રભુ છે. આપણે યજ્ઞ સ્તોત્રમાં આ રીતે કહીએ છીએ, પવિત્રતા તમારું નામ છે પ્રભુ, પવિત્રતાના તમે અનંત સ્રોત છો. પ્રભુ પવિત્ર કરે છે, આપણે તો માત્ર પ્રયત્ન કરવાના છે. પાઉલ 12મા અધ્યાયમાં પોતાની નબળાઈની વાત કર્યા પછી એ હવે આ કોરિન્થવાસીઓ સાથે પોતાનો સંબંધ કેવો છે એની વાત કરે છે. ઓ કોરિન્થવાસીઓ, એમ ના માનતા કે મને તમારી સંપત્તિમાં રસ છે. ના, મને તમારામાં રસ છે, સંપત્તિમાં નહીં. હું તમારે માટે ખર્ચવા તૈયાર છું, મારી પાસે જે કંઈ હોય એ બધું જ. અરે કોરિન્થવાસીઓ, હું તમારે માટે ખર્ચાઈ જવા તૈયાર છું. અને પાઉલ જે બોલે છે ને એ કરે છે, એને કોરિન્થવાસીઓ ખૂબ ખૂબ વહાલા છે. એણે કોરિન્થવાસીઓ પાસેથી રોજી નથી માંગી, બીજા બધા ધર્મસંઘ પાસેથી એણે રોજી માંગી છે. જો ભાઈ મને ખાવા પીવાનું આપજો, કોરિન્થવાસીઓ પાસેથી નહીં.
કરિન્થવાસીઓને કદાચ મદદ કરવી હોય તો એણે દાન ધર્મની વાત કરી છે, પણ પોતાને માટે નહીં. અને જ્યારે કરિન્થમાં હતો પાઉલ, ત્યારે એની કોઈ પણ મુશ્કેલી હોય તો મકદોનિયાના ધર્મસંઘના સભ્યો એ પૂરી પાડતા હતા. એટલે કરિન્થવાસીઓ સાથેનો એનો સંબંધ ખૂબ જુદો છે, બોજારૂપ નથી. ઉલટો પાઉલ કરિન્થવાસીઓ માટે ઘસાય છે. અધ્યાય 11, અધ્યાય 12, બળાશ, નિર્બળતાની બળાશ, એ પૂરું કર્યા પછી અધ્યાય 13, છેલ્લો અધ્યાય. પાઉલ 13મા અધ્યાયમાં આ કરિન્થવાસીઓને કહે છે, ત્રીજી વાર કરિન્થ આવવા વિચારું છું. અને જ્યારે હું ત્રીજી વાર કરિન્થ આવીશ ને, ત્યારે હું બીજી વાર આવ્યો ને, ત્યારે જેને જેને મેં ચેતવણી આપી હતી ને, હું જોઈશ. હું દયા રાખવાનો નથી. મેં આપેલી ચેતવણી મુજબ જો એમનામાં પ્રગતિ ના થઈ હોય, પરિવર્તન ના આવ્યું હોય, તો હું દયા રાખવાનો નથી. હું ખ્રિસ્તનો સેવક છું. ખ્રિસ્ત મારે મોઢે બોલી રહ્યા છે. એનો પુરાવો જુઓ ને, હું નિર્બળ છું અને છતાં કરિન્થવાસીઓ તમારી સાથે કામ કરું છું. એટલે હું આવીશ અને તમને મળીશ. તમારા ભલા માટે જે કંઈ હશે એ જ હું બોલીશ. હું માત્ર સત્ય જ બોલીશ. અને પાઉલ 13મો અધ્યાય પૂરો કરતા આ પત્ર પણ પૂરો કરે છે. અને એમાં જે છેલ્લી કડી છે, 2 કરિન્થ 13મો અધ્યાય અને 13મી કડી, એ આજે આપણે પરમ પૂજાના પ્રારંભે પુરોહિત ભક્તોનું અભિવાદન કરવા અને ભક્તો પુરોહિતનું અભિવાદન કરવા વાપરીએ છીએ. તમને સૌને પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા અને પરમેશ્વરનો પ્રેમ અને પવિત્ર આત્માનો સતત સાથ પ્રાપ્ત થજો. પાઉલ અમર થઈ ગયો. દરરોજ પરમ પૂજામાં એમણે જે આશીર્વાદથી 2 કરિન્થ પત્ર પૂરો કર્યો હતો, એ આશીર્વાદથી આપણે દૈનિક પરમ પૂજા, સાપ્તાહિક પરમ પૂજા શરૂ કરીએ છીએ. 2 કરિન્થ લખ્યા પછી પાઉલ હજી જીવવાના છે, એટલે કરિન્થવાસીઓ સાથેનો એમનો સંબંધ, નાતો અકબંધ રહેવાનો છે. આપણે હવે પછીના પાઠમાં પાઉલ અન્ય ધર્મસંઘ પર જે પત્ર લખે છે એનો અભ્યાસ કરીશું.